અમે આવતા રહ્યા ઘેર અને પાછું જવાનું હે તૈયાર થઈને કે ત્યાં ડાયરો હે એટલે અને દેવાયત કાકા આવે એટલે મારે તો જવું જ પડે એટલે હમણાં પાછી રેડી થઈ જાય ને પાછા ચાલ હવે જો મામલો મેદાન હવે તને બહુ કીટલી ફેરી હવે રહી જાવ એ ભગત આ કોઈ બંધાણી છે નહીં યાર અને ઈ જે બંધાણી છે તમે સમજી નહીં શકો પાછા આવી જવા બાજુ કારણ હવે થોડી વાર ચા નો આવવા દેતા હું અડધી પોણી કલાક બોલું આપના આશીર્વાદ છે હવે ચા મૂકી દો એક બાજુ ભલે ઠરી જાય સવારમાં ગરમ કરીને પી લેવાના બધા કે રણને પણ ઈચ્છા બગીચાની હતી આ કલ્પના પણ કેટલી દીવાની હતી યાર અમૃત ઘાયલ લખે છે ક્યારેક ભગવતીમાં હોટબાઈ માનો ભાવ કે મારી મજડા
પછી બધા કલાકારોને સાંભળવાના છે અને દ્વારકાધીશને યાદ કરી દઈએ બા અરે ઓખો તો દુનિયાથી ઓખો રે ભાઈ મારા દ્વારકાનો દેવને કોનો થા ખૂબ ગમે છે મારા બાપ એટલે એક પેલી ગાય ત્યારબાદ હજી એક બે ગીત ગાવા છે જેમાં તમે ખૂબ પ્રેમ આપો છો દેવતમાં એક બે કરી ગયા ત્યારબાદ મારી વાણીને જરા માગું ગાવે
લાગે છે. એટલે આયા ગિરીશ આપા બેઠા છે, આમદ ગોગન વડોદરા. આમ તો શોર્ટ નામ છે નિર્મળભાઈ. ઘણા વર્ષો પહેલા જેને જબરજસ્ત સમૂહ લગ્ન કરી અને રેકોર્ડ બુકમાં જેનું નામ લખ્યું. અને એવા જ આ પરિવાર હું કાંઈ મારા ડાયરામાં ગુજરાતમાં હોય કે ગુજરાત બહાર હોય જેનું હૃદયથી ગૌરવ લઈશું. એવી જ પરંપરા 1971ના યુદ્ધમાં જેને પાકિસ્તાન સામે રંગ રાખ્યો એવો નાગાજન મોઢવાડિયો, અમારા નિર્મળના મોઢવાડિયા. અને મારા વાલા હવે ચા લેવા જો, મામલો મેદાન હવે તને બહુ કીટલી ફેરી, હવે રહી જાઓ. એ ભગત, આ કોઈ બંધાણી છે નહીં યાર. અને એ જે બંધાણી છે તમે સમજી નહીં શકો, પાછા આવી જવા બાજુ. કારણ હવે થોડી વાર ચા નો આવવા દેતા, અડધી પોણી કલાક બોલું આપના આશીર્વાદ છે. હવે ચા મૂકી દો એક બાજુ, ભલે ઠરી જાય. સવારમાં ગરમ કરીને પી લેવાના બધા. કે રણને પણ ઈચ્છા બગીચાની હતી, આ કલ્પના પણ કેટલી દીવાની હતી યાર. અમૃત ઘાયલ લખે છે. ક્યારેક વેરાન રણ હોય ને તો એને એવું થઈ જાય હું ગાર્ડન હોત તો કેવું સારું હતું. મારે એવા બધા મોટા ઝાડવા આંબા બગીચા બધું હોત તો. રણને પણ ઈચ્છા બગીચાની હતી, આ કલ્પના પણ કેટલી દીવાની વાતો. આવો પડકારો છે, તમારો પ્રેમ છે આવો, એટલે મને અહીંથી શરૂઆત કરવી છે. યુવાનીના દિવસો અને યુવાનીની વાતો, અરે ખુમારીના ગીતો અને ખુમારીની વાતો. અને સદીઓ સુધી બાદશાહી કરી છે અને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે. અમે 1-2 વર્ષ નહીં, 5 વર્ષ નહીં, 25 વર્ષ નહીં, સદીઓ સુધી બાદશાહી કરી છે અને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે. અને હવે સાંભળજો, યુવાનીમાં શરાબીની સોબત કરી છે તો બુઢાપામાં ફકીરોની ખિદમત કરી છે. યુવાનીમાં શરાબી એક નાગને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સજ સજતા આયા શીરસા પેનળે નેત્રીનો ગીગા. હમણાં કીધું અમારા સિનિયર એટલે મુરબ્બી માયાભાઈ આહિર અને એના દીકરા મારા પરમ મિત્ર છે જયરાજભાઈની પણ આ હાજરી છે. આયા શીરસા પેનળે નેત્રીનો ગીગા એવી પૂર્ણ આ તીથની પ્રેમ જરણી હે ભલી ભારતી ભોમની વંદુ ચલી આવડે ધન ધન હો ધન હે સબ રાત ધરણી તન ધન હો ધન આ ગુરુજર ધરણી તન ધન હો ધન સૌરાત ધરણી. બહુ માનતા. ભૂતિયામાં પણ માતાજી ભેળિયો આપ્યો હતો. 51 આદેશ જે આઈમાના હતા એ બધા આદેશનું પાલન કરીને નિર્મળભાઈ માતાજીએ ભેળિયાનું એટલું પાલન કર્યું. માના જેટલા આદેશ હતા એ બધા આ નેરાણાના પાદરમાં માએ
એટલા બધા આદેશનું પાલન કર્યું એટલે ભગવાન ભોળાનાથ માટે મને કડી યાદ આવે છે શિવ અને શક્તિ. આ દુનિયાનો કોઈ અણુમાં એવો વાસ નથી કે આ શક્તિ ન હોય અને શિવ ન હોય. એટલા માટે એક બે કડીમાં હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ Om Namah Shivaya 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 ડાયરામાં અને 8 વાગ્યા 4 અમે 11 વાગ્યાના ગયા હતા. હે બધા મારા ભાઈઓ, એમાં એક હારું માણો હે, બાકી બે હે એ નકામા હે. અને અહીંયા હે મારો પતિ ને હવે અમે જાહું ઘેર. નમો નારાયણ. અને વીરાબેન હોઈ ગયા મારા ખોરામાં. હાલો આવજો દિલીપભાઈ, આવજો. માતાજી સુખી રાખે તમને. અમે આવ્યા અટાણે ડાયરામાંથી સવારના વાગ્યા 4 અને મારો પતિ મને લઈ ગયો તો અને જાવું તો એટલે એને ગમે નહીં ડાયરા ને એવું, તોય મારા હાટું થઈને આવ્યો તો 4 વાગ્યા સવારના. થેન્ક યુ.